યુવાનોના કરિયરને કાઉન્સિલિંગ બાબતે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છે કે આ પુસ્તક વિશે માહિતી મેળવી શકીએ, યુવાનો વિશે કરિયરનું કાઉન્સિલિંગ કઈ રીતનું છે, તેના માટે કઈ રીતના તૈયાર થવાની જરૂર છે, એ માટે આગળ વધી શકીએ. તો તે માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. હું આ સમયે સેન્ટનરી મેથોડિસ્ટ ચર્ચના મુખ્ય પાળક સાહેબ અને એસોસિએટ પાળક સાહેબ બંનેઓનો આવકાર કરું છું. સાથે અહીંયા ઉપસ્થિત તમામ વાલીગણ અને વિદ્યાર્થી મિત્રોનો હું આવકાર કરું છું. પ્રાર્થના કરીએ. અમને જીવન આપનાર, અમારા જીવનને ટકાવી રાખનાર અને જીવનમાં આશીર્વાદો આપનાર જીવનના સ્વામી પ્રભુ પવિત્ર આત્મા દેવ, આજે સાંજે જ્યારે મારી મંડળીના યુવાનોના માટે કારકિર્દી માટે પ્રભુજી જ્યારે તેઓ અત્યારે સેમિનાર એની શરૂઆત કરે ત્યારે પવિત્ર આત્મા દેવ અમે તમારી વિશેષ કૃપા માગી લઈએ છીએ. તમે સહાયતા અને મદદ કરો. મારા પાળક સાહેબ, બેન અને જે વાલીઓ છે એ બધાને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. અમે અમારી જાતોને તૈયાર કરીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. આપણા સમાજના લોકો આનો લાભ લઈ અને આપણા યુવાનો ખૂબ આશીર્વાદિત થાય અને વાસ્ટ જે કોર્સિસ છે એમાં તેઓ પગભર બની શકે, એના યોગ્ય માર્ગદર્શન મળી શકે. અને માટે આપણે તેઓને માટે પ્રાર્થનામાં રહીએ અને સાથે સાહેબની જે મિનિસ્ટ્રી છે કુટુંબ સાથે તેઓ કરે છે એને આપણે ઉત્તેજન આપીએ અને એને પણ આપણે પ્રાર્થનામાં યાદ રાખીએ કે જેથી કરીને સફળ થાય અને આશીર્વાદિત થાય. આ સમયને માટે, તકને માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સંજયભાઈને કોંગ્રેચ્યુલેશન. સફળ થાઓ સર્જન કરિયર બુક ને માટે મેં વાંચ્યું અને મેં પણ ઉપર પરથી જોઈ લીધું. ઘણી બધી ડીપ માહિતી છે. તમને પ્રભુએ આટલું બધું સુંદર જ્ઞાન આપ્યું છે તો આપણા સમાજના બાળકો, જુવાનો આ લે, એમનો સંપર્ક કરે અને કોઈ પાછળ ના રહી જાય. અને જે બહુ જ બારીકાઈથી આપવામાં આવેલી જે માહિતી છે એ ખરેખર બહુ ઇન્ફોર્મેટિવ છે અને બહુ જ ઉપયોગી છે. હું માનું ત્યાં સુધી બુકલેટ એવા જે લોકો છે એ માટે બહુ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે ખરેખર. અને માટે સંજયભાઈ ને પ્રેરણાબેન ને તેમને ખાસ હું ધન્યવાદ આપું છું. જે મહેનત, આ રિસર્ચ કરવાની જે મહેનત છે, એઝ અ ટીચર હું સ્કૂલમાં 11th-12thમાં છું, એટલે બહુ જ બધા બાળકો, બહુ જ બધી મૂંઝવણ, બહુ બધા ક્વેશ્ચન સાથે અમારી પાસે આવે છે. પણ આટલી બધી ડિટેલ ઇન્ફોર્મેશન ઇવન અમારા ટીચર્સ પાસે નથી હોતી ગાઈડ કરવા. અને હું માનું છું કે આટલું ડિટેલિંગ ફોર એવરી સિંગલ સ્ટ્રીમ, ઇવન આફ્ટર 10th standard, I mean, I cannot imagine the amount of hard work, sir, you must have put in this. And we are really fortunate. અમે પેરેન્ટ્સ ને અમારા બાળકો બહુ જ ફોર્ચ્યુનેટ છીએ કે અમે સરના કોન્ટેક્ટમાં થઈ શક્યા છે. અમે આ મંડળીના સભ્ય છે કે અમને આ બ્લેસિંગ મળ્યું છે કે અમે આ વસ્તુની ઓપોર્ચ્યુનિટી લઈને બહુ જ સારી કારકિર્દી અમારા બાળકો માટે ઘડી શકીશું. પ્રભુ બાપનો ખૂબ ખૂબ આભાર અને સંજય સરનો ટન્સ થેન્ક્સ. સંજયભાઈ મસીને હું અત્યારે સમય આપીશ કે આપણને આ વિશે વધુ પ્રકાશ પાડશે અને આગળ કાર્યક્રમમાં લઈ જશે. આપણા જે વિદ્યાર્થીઓ છે એના સંદર્ભમાં કરિયરનો જે આખો વિષય છે એ સંદર્ભમાં ઘણી બધી વાત, ઘણી અસમંજસ હોય છે, ઘણા બધા કન્ફ્યુઝન હોય છે અને એટલે આ હેન્ડબુક તૈયાર કરવામાં આવી છે. હવે એમાં ખાસ કરીને જે 5 વિષય મેં મુખ્ય લીધા છે આમાં, એટલે તમે એને ઓપન કરજો અને એમાં ફર્સ્ટ પેજ છે. ફર્સ્ટ પેજ ઉપર મેં એના 5 વિષય બતાવ્યા છે અને એની અંદર આપણે પહેલો વિષય જોઈએ છે કે સફળતા શું છે. બીજો વિષય છે યુવાનીનું મૂલ્ય અને યુવાની ક્યાં વ્યર્થ વહી જાય છે. ત્રીજો વિષય છે કારકિર્દી એટલે શું. ચોથો વિષય છે કારકિર્દીના વિવિધ ક્ષેત્રો અને 5મો વિષય છે
સૃષ્ટિ સર્જનમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રો. પહેલા વિભાગમાં જીવનની સફળતા અને જગતની સફળતા વચ્ચે શું ફરક છે, જગતની સફળતા પાછળ દોડતા શું ભયસ્થાન છે, એ વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીને જીવનની સફળતા વિશે સમજાવતા તેને તેના સર્જનહાર પાસે દોરી જવામાં આવે છે. બીજા વિભાગમાં યુવાનીનું મૂલ્ય, યુવાનીનો સમય, યુવાનીની સર્જનાત્મકતા, યુવાનીનું સામર્થ્ય ક્યાં વ્યર્થ વહી જાય છે એ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. યુવાનોની પ્રતિભા, યુવાનોની ઉર્જા એને કેવી રીતના યોગ્ય દિશામાં વાળી શકાય એ વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં કારકિર્દી એટલે શું, કારકિર્દીની પસંદગી કેવી રીતે કરશો અને કારકિર્દીના ઘડતર માટે કારકિર્દીનો માર્ગ, મંજિલ અને મુક્કામ કેવી રીતે નક્કી કરીશું એ વિશે સમજ આપવામાં આવી છે. દરેક વિદ્યાર્થી એની પોતાની રીતના અજોડ છે, આગવો છે અને તેની પ્રતિભાને પારખીને તેના રસ અને રુચિ પ્રમાણે એને કારકિર્દીનું ક્ષેત્ર પસંદ કરવાની તક મળવી જોઈએ. અને એટલે જ્યારે વિદ્યાર્થી ધોરણ 9માં આવે ત્યારે મા બાપ એની જે પ્રતિભા જે છે એની નોંધ લે અને ખાસ સાયકોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવે છે. એ માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થીના રસ, રુચિ, એની નિપુણતા, એની કુશળતા, એનું કૌશલ્ય, એની પ્રતિભા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અને એ પ્રમાણે કારકિર્દીનું ક્ષેત્ર આપણે શોધી કાઢીએ. ઈશ્વરે દરેક બાળકને આગવી પ્રતિભા સાથે ઉત્પન્ન કર્યું છે અને એટલે આપણે માર્ક્સલક્ષી કારકિર્દી કરતા પ્રતિભાલક્ષી કારકિર્દી તરફ વળીએ અને વિદ્યાર્થીને તેની પ્રતિભા પ્રમાણેના વ્યવસાયમાં રોકવામાં આવે કે જેથી તેમાં એ વૃદ્ધિ પામે, ખીલે અને ફળ આપે. હવે કરિયર હેન્ડબુકના ચોથા વિભાગમાં કારકિર્દીના વિવિધ ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવી છે અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ધોરણ 8, 9, ધોરણ 10 પછીના જે કોર્સિસ છે એના વિશે, ત્યાર પછી ધોરણ 12 પછી અને કોલેજ પછીથી પણ કારકિર્દીના વિવિધ ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી છે. કરિયર હેન્ડબુકના 5મા વિભાગમાં આપણા યુવાનો તેમની કારકિર્દી દ્વારા આજની જે જૈવિક સમસ્યામાં પ્રકૃતિ અને પર્યાવરણના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી દ્વારા શું યોગદાન આપી શકે એ વિશે વિવિધ ક્ષેત્રોની માહિતી આપવામાં આવી છે. કારકિર્દીના વિવિધ ક્ષેત્રો વિશે જોઈએ તો સરકારી, અર્ધ સરકારી અને કોર્પોરેટ ક્ષેત્ર અને સાથે ડિફેન્સ સેક્ટર, ક્રાઇમ અને સિક્યોરિટી સેક્ટર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન સેક્ટર, મેડિકલ સેક્ટર, એન્જિનિયરિંગ સેક્ટર, આ બધા ઘણા બધા સેક્ટર્સમાં આપણા વિદ્યાર્થીઓ જે છે કારકિર્દી વિકસાવી શકે છે. કોમર્સ, આર્ટ્સ અને એમાં વિવિધ જે ક્ષેત્રો છે એમાં કારકિર્દીની ઉજ્જવળ તકો છે. અને એટલા માટે આ કરિયર હેન્ડબુક દ્વારા અમારો નમ્ર પ્રયાસ છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને આ પોતાની કારકિર્દી વિશે માર્ગદર્શન આપીએ અને તેઓ સફળ સર્જન બને, એક જીવન વૃક્ષ બને, જ્ઞાનમાં તેઓ વૃદ્ધિ પામે, વિવિધ વ્યવસાયમાં તેઓ પ્રગતિ કરે અને આ પૃથ્વી પર સુંદર, અદ્ભુત અનેક ગણા ફળ તેમના જીવન દ્વારા આપે એવી પ્રાર્થના કરીએ છીએ.